આજે હું એક લાગણીઓની સ્ટોરી કહેવાની છું, તમને વાર્તા કહેવાની છું. તમારા જેવો જ એક છોકરો હતો ને ચિત્રકામ કરવાનું બહુ જ ગમે. એની એ સૌથી એની મનગમતી પ્રવૃત્તિ હતી. અને જેવો બી ફ્રી ટાઈમ મળે ને એને એમ થાય કે હું ચિત્ર જ બનાવું ને કલર્સ પૂરું ને એવું બધું કરું. હા, તો એક દિવસ એકદમ આજે રજાનો દિવસ હતો. એને થયું કે ચલો આજે તો મારી પાસે બહુ ટાઈમ છે, હું સરસ મજાના ચિત્રો બનાવીશ, એમાં સરસ મજાના કલર્સ પૂરીશ. પણ જેવું એને બોક્સ ખોલ્યું ને તો ટ્રાય કર્યું. કેવા કલર, પેલા ચોક કલર આવે ને, ક્રેયોન્સ, એવું ચોક કલરનું મસ્ત મોટું બોક્સ હતું. ખોલ્યું, ટ્રાય કરે છે, આવતું જ નથી બહાર. ટ્રાય કરે છે, કલર ચોક કલર બહાર જ નથી આવતું. એ એકદમ આમ ટાઈટ થઈને બેસી ગયું છે, હું બહાર જ નહીં આવું. તો પછી એને બહુ જ નવાઈ લાગી. એવું થાય તો તમને નવાઈ લાગે? હા, તો નવાઈ લાગવી બી એક લાગણી છે ને. હા, આપણે જે આશા જ એક્સપેક્ટ ના કરતા, આપણે આશા જ ના કરીએ એવું કંઈક થાય અચાનક, તો આપણને નવાઈ લાગે ને. તો શું લાગે છે તમને કે કેમ નથી આવતા ચોક બાર? ઓકે, ધીરે નહીં નીકાળ્યું હોય, ફાસ્ટમાં નીકાળ્યું તો કઈ ભરાઈ ગયું હશે. બહુ સરસ સરસ ઇમેજિન કર્યું તે. હા, વેરી ગુડ. પણ એનું કારણ એવું નહોતું. એનું કારણ એવું હતું ને કે બધા જ ચોક કલરને, બધા જ જુદા જુદા કલરને છે ને, આ છોકરો જે હતો ને એની સાથે બધાને કંઈક ને કંઈક ફરિયાદ હતી. એટલે એ લોકોએ શું કીધું, આજે અમારું કામકાજ બંધ, આજે હડતાલ, આજે અમે કલર પૂરવાના નથી. તો એને બહુ નવાઈ લાગી. અરે શું થયું, તમે તમારા બધા ફ્રેન્ડ્સ છો, રોજ હું તમારી સાથે કલર પૂરું છું ને કેમ નથી પૂરું આજે? તો પછી લાલ રંગ સૌથી પહેલા લીડર બધાનો, લાલ રંગ બહાર આવ્યો અને લાલ રંગે કીધું, આખો વખત તું મારી પાસે કેટલું કામ કરાવડાવે છે. જે બી રંગમાં તું, જે બી ચિત્રમાં તું રંગ પૂરે, ગાડી બનાવે, બસ બનાવે, બલૂન બનાવે, સફરજન બનાવે, ટમાટર બનાવે, કશું બી બનાવે તો બધી જગ્યાએ બસ મને જ, મારે જ લાલ કલરથી બધું રંગ્યા કરે છે. તો હું કેટલું કામ કરું? તો હવે મને થાક લાગ્યો છે, હું આજે કામ કરવાનો નથી, આજે મારી હડતાલ. તો પછી એટલામાં બીજો રંગ બહાર આવ્યો. બીજો રંગે કીધું, કાળો રંગ હતો. તો કાળો રંગે શું કીધું, કાળો રંગને એને થયું કાળો રંગ તો હું આટલો બધો વાપરતો બી નથી, તો એને શું કામ તકલીફ થઈ છે, એ કેમ નારાજ છે? કાળો રંગે શું કીધું હશે? હા, તો કાળા, વેરી ગુડ. કાળા રંગને એવી ફરિયાદ હતી કે મારું તો તને કઈ કામ જ નથી, તું તો ખાલી બસ એને બોર્ડર બનાવવા માટે મને વાપરે છે ને પછી પાછું અંદર મૂકી દે છે. ખાલી આખો વખત લાલ રંગને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપે છે અને મને તો મૂકી રાખે છે અંદર. એટલે હવે હું બી નારાજ, એટલે મારી બી આજે હડતાલ, રજા. પછી એટલામાં પીળો રંગ બહાર આવ્યો. પીળો રંગ શું કે છે, તને કઈ ખબર પડે છે? સૂરજનું ચિત્ર બનાવ્યું હતું કાલે. સૂરજના ચિત્રમાં સૂરજને તો તે મને થયું કે હમણાં મને બહાર કાઢશે. તે તો નારંગી રંગનો સૂરજ બનાવી દીધો અને મને તો બહાર જ ના બોલાયો. આવું કરવાનું? એટલે હું પણ હવે તારાથી નારાજ, એટલે મારી બી આજે હડતાલ, રજા. સફેદ કલર આવ્યો. સફેદ કલર ને શું કમ્પ્લેન હતી? વાદળ. હા, વાદળમાં સફેદ રંગ પૂર્યો હતો, પણ પછી શું થયું? સફેદ પેપર પર આપણે સફેદ કલર કરીએ તો દેખાય? ના દેખાય ને. એટલે સફેદ કલરે શું કીધું, તને તો મારું કામ જ શું છે, તું તો આખો દિવસ સફેદ કાગળ પર જ કલરિંગ કર્યા કરે છે, તો મારે તો કશું કામ જ નહીં કરવાનું, મેં તો બહારની દુનિયા જોઈ જ નથી, હું તો બસ બોક્સમાં જ છું જ્યારથી આવ્યો છું ત્યારથી. એટલે સફેદ રંગ બી નારાજ, રજા. પિંક કલર. પિંક એટલે કયો કલર કહેવાય? ગુલાબી. ગુલાબી કલર આવ્યો. ગુલાબી કલરે શું કીધું, તને તો ખબર નહીં કોણે શીખવાડી દીધું કે ગુલાબી તો છોકરીઓનો કલર છે, એટલે તું તો બસ, તારે તો મને કઈ વાપરવું જ નથી, તારે તો બસ ખાલી ભૂરો રંગ કર્યા કરવો છે, હે ને? એટલે ગુલાબી કલર બી રજા. તો એમ કરતા કરતા બધા જ રંગને કંઈક ને કંઈક તકલીફ હતી. તો આજે એ બોયને, એ છોકરાને
આજે પહેલી વખત એવું ખબર પડી કે અરે રે, મને તો એમ કે આજે હું તો આ બધા જ મારા ફ્રેન્ડ્સ છે અને આ લોકો બધાને તો મારાથી આટલી બધી તકલીફો છે, એ લોકોની જુદી જુદી આટલી બધી લાગણીઓ છે, એવું હું તો ક્યારે સમજ્યો જ નહીં. તો આજે મને આવું ખબર પડી. આજે આ બધા કલર્સે આવી બધી વાત પોતાની વાત શેર કરી તો હવે શું થયું? કારણ કે તેને એકને લાલ કલર પૂરતો અને બીજા કલરને ખાલી બોક્સના અંદર જ રાખતો અને કાળા કલરને ખાલી બોર્ડર પર રાખતો. એટલે બધા કલર આવીને કહેશે કે હવે મારી રજા મેં મને બોક્સમાંથી કાઢતો ના. હા, તો બધા કલરને કેવું લાગે છે? જુદી જુદી બધાને લાગણી થાય છે. તો તમે મને કહી શકશો કે બધા જુદા જુદા કલરને જે પણ જેણે પોતાની કમ્પ્લેન કરી એ બધા કલરને કેવી કેવી લાગણી થાય છે? લાલ કલરને કેવી થતી હતી? ખુશી થતી હતી. તો પછી ખુશી થતી હતી તો એને કેમ કીધું કે હવે હું કામ નહીં કરું? હા, થાકી ગયો ને, તો થાકી ગયો એ બી એક લાગણી છે ને કે ભાઈ મને બધું મારી જ પાસે બધું કામ કરાવ્યા જ કરે છે. હા, તો એને પણ એ જે થાકની અને એવી લાગણી થઈ ને કે ભાઈ તું મને બધા કરતા વધારે કામ કરાવડાવે છે. એટલે લાલ કલરને એવી લાગણી થઈ. પછી ગુલાબી કલરને કેવી થઈ? ગુલાબીને ગુસ્સો આવે છે. શેની માટે? હા, તો જ્યારે કોઈ વ્યક્તિને આપણે એટલી બધી અવગણના કરીએ કે છે પણ એની કઈ જરૂરત નથી, જાણે ભલે ને બેઠું અંદર, તો એને કેવું લાગે? સારું લાગે? ના સારું લાગે ને, એને ના સારું લાગે. તો કૃષ્ણા બરાબર કે છે, કૃષ્ણાના હિસાબે એવું લાગે છે કે ગુલાબી કલરને કદાચ ગુસ્સો આવી શકે કે મારું તો કઈ કામ જ નથી. પછી કાળા રંગને શું લાગે છે? કાળો રંગ જે છે તે તો ખાલી મને બોર્ડર ઉપર જ કલર કરે છે. કારણ કે એને લાગે છે કે રંગબેરંગી ચિત્ર જ સરસ, બીજા રંગ જ સરસ લાગે, કાળો તો ખાલી જરાક બોર્ડર માટે જ વાપરવાનો હોય, એટલે કાળા રંગને પણ અવગણના થતી હોય એવું લાગે છે, હે ને? તો એવું એને ફીલ થાય છે. તો આજે શું થયું? આજે આ છોકરાને શું બધું ખબર પડી? આ ચોક્સની શું ખબર પડી? લાગણીઓ ખબર પડી ને. અચ્છા, હવે આ તો એ લોકોએ કહ્યું એટલે એને ખબર પડી. અગર ના કહ્યું હોત તો ખબર પડતે? ઓકે, તો તમે મને એવું કહો, હવે હું તમને એક બીજી સિચ્યુએશન કહું છું. ઓકે, આ વાર્તામાં શું થયું? બધા ચોકે પોતપોતાની લાગણીઓ એ છોકરા સાથે શેર કરી, કહી એને, એટલા માટે એને ખબર પડી કે અરે રે, મારા કલર્સ તો બધા મારાથી નારાજ છે, બધાને કંઈક ને કંઈક મારાથી દુઃખ છે, હે ને? પણ કયા વગર બી ક્યારે આપણને ખબર પડે? મેં એમને કમ મોલા ઉપર ખબર પડી ગુસ્સો છે, ગુસ્સો દુખી છે. ગુસ્સો હોય તો કેવું હોય મોઢું? ફૂલેલું મોઢું હોય. કરીને બતા. બોલ બેટા, તારે શું કેવું છે? એનું નામ ના કીધું મેં. સરસ. એ છોકરાનું નામ આપણે રાજુ હતું. હું તમને એક સિચ્યુએશન કહું છું, તમારે કહેવાનું છે કે એમાં એ વાર્તામાં જે વ્યક્તિ છે, જે પાત્ર છે, એને કેવી લાગણી અનુભવાય છે. બરાબર? કહેશો તમે મને? ઓકે, તો છે ને તમારા જેવો જ આવો એક 7મા ધોરણનો ક્લાસ હતો સ્કૂલમાં, અને એમાં બધા જ બાળકો હતા. સરસ મજાનો ક્લાસ હતો અને એમાં એક છોકરી હતી સરસ, કવિતા. છે કોઈ કવિતા? સારું, એ ક્લાસમાં હતી કવિતા. કવિતા ભણવામાં હોશિયાર હતી, ડાઈ હતી, બધાને ગમતી પણ હતી. પણ એને ખાલી એક જ તકલીફ હતી. શું તકલીફ હતી ખબર છે? એને પગમાં પોલિયોની તકલીફ હતી. તમે સાંભળ્યું છે પોલિયોનું નામ? તો એને છે ને દોડવામાં શું થાય? તકલીફ થાય ને. ચાલવામાં તકલીફ થતી હોય તો દોડવામાં તો હજી વધારે તકલીફ થાય. હવે ક્લાસમાં જેવું રિસેસ પડે ને, સ્કૂલમાં જેવું લંચ બ્રેક થાય, રિસેસ પડે, ટીન 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 ઘંટી વાગે એટલે બધા છોકરાઓ તો એક્સાઇટેડ, એકદમ ખુશ. હા, અને બધા દોડે ક્યાં? રમવા, મેદાનમાં. જે પણ એ લોકોની સ્કૂલમાં ગાર્ડન હોય, મેદાન હોય, પ્લેગ્રાઉન્ડ હોય, કોરિડોર હોય, બધા દોડે. ટિફિન લઈને દોડે કે રમવા દોડે. અને તે વખતે કવિતાથી તો દોડાય નહીં, એટલે કવિતા મોટા ભાગે શું કરે? ક્લાસમાં બેસી રહે એકલી, અથવા તો મેદાનમાં ધીમે 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 કરીને પહોંચે, પણ પછી મેદાનમાં એક સરસ ખૂણો કોઈ શોધીને બેસી રહે.
તો હવે તમે મને એવું કહો કે કવિતાને કેવી લાગણી થતી હશે? ઉદાસી. એના મનમાં શું વિચાર આવતો હશે? બોલ બેટા. મારા પગ નથી, તો એનેથી ચલાતું નથી, આ બધા દોડે છે મારેથી નહીં ચલાતું. તો એને કેવું લાગે છે? ઉદાસી લાગે છે, હે ને? એ સતત થાય કે ભગવાને મને જેવું કે મારું પણ મન થતું હશે ફિલ્મમાં ભાગ લેવાનું, અને મારાથી તો બહાર પણ ચલાતું નથી, એના માટે ખૂબ રડતો હશે. એ કદાચ રડતી પણ હોય, કદાચ એને એવું પણ થતું હોય કે ભગવાને મને કેમ આવું કર્યું, બધા બાળકો તો દોડી શકે છે. એને બધા દોસ્તો ચિડાવતા હશે એ તો મને નથી. હા, એને ક્યારેક બહુ ખરાબ લાગતું છે, કારણ કે ક્યારેક એના ફ્રેન્ડ્સ, ક્યારેક એના ક્લાસના બીજા મિત્રો એને ચીડવતા બી હોય. બરાબર છે. બીજા કોઈને કેવું છે કાંઈ? તમે મને એવું કહો, અહીંયા તો ચોકવાળી વાર્તામાં તો કલર્સવાળી વાર્તામાં તો કલર્સે કહ્યું કે હું તારાથી ગુસ્સે છું, હું તારાથી નારાજ છું, તું મને ઇગ્નોર કરે છે, મારી અવગણના કરે છે. પણ અહીંયા તો કવિતાએ કશું જ કહ્યું જ નથી. કહ્યું તું? કશું કહ્યું નતું. એ તો ચૂપચાપ શાંતિથી બેસી ગઈ હતી એક ખૂણામાં. પણ તો બી તમને લોકોને સમજ પડી ને કે એને ઉદાસ લાગતું હશે, એને રડવું આવતું હશે, એને એવું લાગતું હશે ભગવાને મને આવું કેમ કર્યું, એને કદાચ ફ્રેન્ડ્સ ચીડવતા બી હશે. તો તમને લોકોને આવું કેતે ખબર પડી? મેડમ મેં એકલી બેરીને ઉદાસ રહેતી અને કોઈની સાથે વાતો નથી કરતી અને એકલું તેનું જગ કરતી. હા, ઓકે. બધા છોકરા પેલા રમવા જતા મેં ક્લાસમાં જ બેઠી રહી. તમને બધાને થોડું ખરાબ લાગ્યું કે ઓ અમારા જેટલી જ છોકરી છે પણ દોડી નથી શકતી? ખરાબ લાગ્યું એની માટે? હા, કોઈ જ્યારે દુઃખમાં હોય કે કોઈ જ્યારે તકલીફમાં હોય અને આપણા મનમાં એની માટે કરુણાની ભાવના થાય, એને શું કહેવાય? સહાનુભૂતિ. શું કહેવાય? સહાનુભૂતિનો શબ્દ ઇંગ્લિશમાં શું છે? સિમ્પથી. કોઈની માટે સિમ્પથી થવી, એનો મતલબ કોઈની માટે સહાનુભૂતિ થવી કે અરે રે જો ને વિચારીને કેવું થયું, અરે જો બિચારાને આવું થાય છે. એની માટે દુઃખ થવું, એની માટે દયાનો ભાવ આપણા મનમાં જાગે, એને કહેવાય સહાનુભૂતિ. તમે કોઈ પિક્ચર જોતા જોતા કોઈ દિવસ રડ્યા છો? કોઈ દિવસ નહીં? રડે જ? હા, રડવું આવે છે ને? હા, આપણે પિક્ચર જોતા જોતા જે પિક્ચરનું જે પાત્ર છે ને, કે નાટક જોતા હોય કે પિક્ચર જોતા હોય, એ પાત્રને જેવી બધી અનુભવ થાય છે. હવે પિક્ચરમાં આપણે જોઈએ કે કોઈ ખોવાઈ ગયું, આમ મેળામાં ગયું ને ખોવાઈ ગયું અને પછી એના મમ્મી પપ્પાથી દૂર થઈ ગયું અને એ બાળક જ્યારે રડે છે તો આપણને બી દુઃખ થાય છે ને જોઈને. કોઈક વાર આપણે રડવા બી માંડીએ સાથે સાથે, હે ને? એ તો આપણી સ્ટોરી નથી, બીજા કોઈની સ્ટોરી છે, તો બી આપણે શું કરીએ છીએ? રડવા લાગીએ જ ને એની સાથે સાથે. તો આપણે એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે આપણે, તો એમાં શું થાય છે, એ પાત્રને જે લાગણીઓ થાય છે એવી સેમ ટુ સેમ લાગણી આપણે અનુભવવા માંડીએ છીએ, હે ને? અત્યારે એટલે તમને ખબર પડી ને કે કવિતાને આવું લાગતું હશે, કવિતાને આવી લાગણી થતી હશે. એવું તમને કેવી રીતના ખબર પડી? કારણ કે તમે એવું વિચારી શકો છો કે આ જગ્યાએ, આ સિચ્યુએશનમાં અગર હું હોઉં તો મને આવું જ કદાચ લાગે, અને એટલા માટે આ વ્યક્તિને પણ કદાચ આવું લાગતું હશે. એટલે કોઈની જગ્યા પર પોતાની જાતને તમે મૂકીને જે એની લાગણીઓ ફીલ કરી શકો તો એને શું કહેવાય? એમ્પથી. એની માટે શબ્દ છે સમભાવ. ઓકે, એની ભાવના, જે પણ સામેવાળી વ્યક્તિની ભાવના છે, એને આવું લાગતું હશે એવું આપણે જો સમજી શકતા હોય, આપણે પોતાની જાતને એ વ્યક્તિની જગ્યાએ મૂકીને વિચારી શકતા હોય તો એને શું કહેવાય છે? સમભાવ. અને ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? એમ્પથી. શું કહેવાય છે? તો હવે તમને બધાને ખબર પડી સિમ્પથી એટલે શું અને એમ્પથી એટલે શું? સિમ્પથી અને એમ્પથી સારી વસ્તુ છે? સારી વસ્તુ છે ને? એનાથી કેવી રીતે વધારે મદદરૂપ થાય? આપણામાં એવી કોઈની માટે સિમ્પથી અને એમ્પથી હોય તો એનાથી શું સારું થઈ શકે છે? એમ્પથી અને સિમ્પથી કે સહાનુભૂતિ અને સમભાવ કોઈ બીજા વ્યક્તિઓ માટે હોય
તો એ સારી વસ્તુ છે અને શેની માટે સારી વસ્તુ છે? કેમ એ વસ્તુ જરૂરી છે? એટલે કોઈને ચાલવામાં તકલીફ હોય તો આપણે એની મદદ કરીએ. હા, પછી એને એકાદું ના હોય તો એ ના કરીએ. ક્યારે ક્યાં વસ્તુ મળી ગઈ હોય ને આપણે ના હોય તો આપણે ખેતી કરીએ. એબ્સોલ્યુટલી, વેરી ગુડ, વેરી ગુડ. તો કોઈને દેખાતું ના હોય કે ચાલવામાં તકલીફ પડતી હોય તો આપણે સમજી શકીએ કે આને કેવું લાગતું હશે, અને એટલા માટે આપણે ખાલી એની દયા ખાઈને નહીં કે ઓ બિચારો, આ બિચારાને તકલીફ છે, એવું નહીં. જ્યારે આપણે એની તકલીફ સમજી શકીએ ને, સમભાવ હોય આપણી અંદર, તો આપણને શું ઈચ્છા થાય કે લાવ ચલ એને હાથ પકડીને એને જ્યાં જવું છે ત્યાં લઈ જાઉં, કે એને થોડીક મદદ કરું, હે ને? તો એ આપણને વધારે સારી વ્યક્તિ બનાવે છે. આપણી અંદર સમભાવ, સહાનુભૂતિ કોઈની માટે હોય તો આપણને વધારે સારી વ્યક્તિ બનાવે છે, હે ને? હા, આપણે બધા વધારે સારો, તમે વધારે સારો ગુડ બોય, ગુડ ગર્લ બની શકો છો, હે ને? બીજું શું થઈ શકે? ચલો તમે અલગ અલગ સિચ્યુએશન વિચારો, તમારા ક્લાસરૂમમાં, તમારા પરિવારમાં, ઘરમાં, મમ્મી પપ્પા સાથે, કે સ્કૂલમાં ટીચર્સ સાથે, ફ્રેન્ડ સાથે, કે બહારની દુનિયામાં કશે બી, કઈ કઈ રીતે આપણે લોકો સમભાવ બતાવી શકે? પૈસાની જરૂરત હોય તો પૈસા આપીએ. હા, કોઈને પૈસાની કઈ તકલીફ હોય તો આપણે એને, આપણી પાસે અગર હોય તો આપણે એને થોડા ટાઈમ માટે આપી શકીએ, તો એની ઇમિડિયેટ જે એની જે એકદમ તરતની જે જરૂરિયાત છે એ પૂરી કરવામાં આપણે એને મદદ કરી શકીએ. તો આપણે એક વધારે સારી વ્યક્તિ બની શકીએ. જો આપણે એના પાડોશી છે તો આપણે શું બની ગયા? એક વધારે સારા પાડોશી બની શકીએ છે, હે ને? ઘરમાં કોના કોના માટે સમભાવ બતાવી શકો છો? બેટા તું આ ધીસ બોય, હા બોલ બેટા. મમ્મીને કામ કરવામાં ઓછું કામ કરે તો સારું લાગે. હે ને? હા, જો તમે પોતાને એ મમ્મીની જગ્યા પર રાખીને વિચારો તો તમને ખબર પડે ને કે મમ્મીની જેમ જો હું સવારે વહેલી ઉઠીને બધું ઘરનું કામ કરું છું ને બધું જ બહારનું બી કામ કરવાનું હોય, ચાક લેવા જવાનું હોય, રસોઈ કરવાની હોય, કે કોઈ બહાર કામ કરવા જતા હોય, તો આખો દિવસ જો હું એટલું કામ કરતી હોઉં કે કરતો હોઉં તો મને કેવું થાય? એવું જ્યારે આપણે સમજી શકીએ તો આપણને આગળ એક સ્ટેપ આવો વિચાર આવે કે લાવ હું થોડુંક બે કામ કરવા લાગુ તો મમ્મીનું કામ થોડુંક ઓછું થાય, તો મમ્મીને થોડોક થાક ઓછો લાગે, હે ને? કે આપણે જો સહાનુભૂતિ અને સંભાવ જો આપણે બતાવી શકતા હોય તો આપણે પોતે એક વધારે સારી વ્યક્તિ બની શકીએ છીએ, હે ને? એક વધારે સારો છોકરો બની શકો છો, એક વધારે સારી છોકરી બની શકો છો, એક વધારે સારો મિત્ર બની શકો છો, હા? એક વધારે સારો દીકરો કે દીકરી બની શકો છો, હા? જ્યારે મમ્મીને મદદ કરો, પપ્પાને મદદ કરો, મમ્મી પપ્પાની વાત સાંભળો. પપ્પા કઈ આપણને કહે ને કે મને દુકાનથી સામાન લાવી આપ અથવા કઈ લાવી આપ, તો આપણે તે લેવા જઈએ છીએ. પછી પપ્પા કીધું મને લાવી દીધું તું સામાન, હે ને? તો પપ્પાને કેટલું સારું લાગે છે કે ચલો મારે, કારણ કે તું ના જાત તો એ ધક્કો પપ્પાને ખાવો પડતે. તો તું સમજી શકે છે કે પપ્પાને થાક લાગ્યો હોય તો મને થાક લાગ્યો હોય તો મને કોઈ હેલ્પ કરે તો કેવું સારું લાગે, તો એવું પપ્પાને બી હું હેલ્પ કરીશ તો પપ્પાને સારું લાગશે, એટલે તું પપ્પાને હેલ્પ કરે છે, બરાબર ને? મમ્મીને પણ કરે છે. વેરી ગુડ. તો એ આપણે કરી શકીએ એની માટે આપણી અંદર આ સમભાવની ભાવના હોવી બહુ જ જરૂરી છે, હે ને? તો આપણે એનાથી એક સારા મિત્ર પણ બની શકીએ છીએ. તમે એક સારા વિદ્યાર્થી પણ બની શકો છો. તમે છે ને સમભાવની ભાવના કેળવો ને તો તમે વધારે સારું ભણી બી શકો. કારણ કે તમે જ્યારે કોઈ પાઠ વાંચો ને, હિન્દીનો, ગુજરાતીનો, ઇંગ્લિશનો કે ઇતિહાસના કોઈ પાઠ વાંચો તો એની અંદર બીજા બધા પાત્રો છે ને, એ પાત્રોની ભાવના, એ લોકોને કેવું ફીલ થાય છે, એ લોકોને કેવું થતું હશે, એ પણ તમે જ્યારે શાંતિથી, જેવી તમે કવિતાની વાર્તા શાંતિથી સાંભળી તો તમને ખબર પડી ને, હા? તો એવું તમને એ પાત્રના ભાવનાઓ પણ તમને લોકોને વધારે ખબર પડે, અને એટલે તમે વધારે સારી રીતે એના જવાબ બી લખી શકો. જ્યારે પરીક્ષામાં તમને જવાબ પૂછે તો તમે સરસ રીતે એનો જવાબ પણ લખી શકો. તમે દેશના એક વધારે સારા નાગરિક પણ બની શકો. તો આપણને આપણા ક્લાસરૂમમાં, આપણા દેશમાં શેની જરૂર છે? શેની જરૂર છે? બધાને શું સમજવાની જરૂર છે? સહાનુભૂતિ અને સમભાવ કેળવીએ તો આપણે બધા વધારે દયાળુ, વધારે પ્રેમાળ અને વધારે ખુશ વ્યક્તિ બની શકીએ છે. તમે એવું માનો છો? આપણે ખુશ હોય, આપણી આજુબાજુના લોકો ખુશ હોય તો શું થશે? બધાનું માનસિક સ્વાસ્થ્ય કેવું રહેશે? હા, તો પછી આપણને ગમશે ને એવું
એવા ક્લાસમાં રહેવાનું કે એવા પરિવારમાં રહેવાનું જ્યાં બધા ખુશ હોય, જ્યાં બધા પ્રેમથી હળીમળીને રહેતા હોય, હે ને? તો આ છે પાવર ઓફ, આ છે સહાનુભૂતિનો અને સમભાવનો પાવર. આજે તમને મેડમે બે શબ્દ સમજાયા, એમ્પથી અને સિમ્પથી, બરાબર? સંભાવ અને સહાનુભૂતિ. તો મેડમે જે વાર્તા તમને સમજાવી ને એવી હવે તમારે જાતે એક વાર્તા લખવાની છે, જેમાં તમારે દેખાડવાનું છે કે તમે કઈ રીતે સહાનુભૂતિ અને સંભાવનો વાક્ય પ્રયોગ કર્યો, એક શબ્દ પ્રયોગ કર્યો, કાં તો કોઈ પણ એવી વાર્તા જેમાં કોઈ બાળકે બીજા બાળક પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. તો વાર્તા લખશો? જેની વાર્તા સરસ હશે એને મેડમ પ્રાઇઝ આપશે.